આ જે છે એ ટ્રાયલ રાઉન્ડ છે. ટ્રાયલ રાઉન્ડનો અર્થ એ છે કે આપણે આના રૂલ છે એ કયા પ્રકારે છે. જેમ કે પહેલો રાઉન્ડ જે છે ઓપ્શન સાથે 5 પ્રશ્નો પૂછાશે. દાખલા તરીકે ગ્રુપ પ્રમાણે એટલે જળ ગ્રુપ માટેનો પહેલો પ્રશ્ન, આપણી શાળામાં કેટલા ખંડ છે? એ 10, બી 15, સી 16, ડી 11. અને આની અંદર તમારે સેકન્ડ ફટાકડી તમારે જોઈને જવાબ આપવાનો છે. ચાલો વાયુ ગ્રુપ માટે ખાલી ટ્રાયલ માટે આવશે. પૃથ્વી કી બારી આएगी. તમારા માટે પ્રથમ રાઉન્ડનો પ્રથમ પ્રશ્ન છે, આપણી શાળાનું નામ શું છે? એ મસ્તિકી પાઠશાળા, બી નવનદીસર પ્રાથમિક શાળા, સી નવનદીસર પ્રાથમિક શાળા પીએમ શ્રી, ડી નવનદીસર પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત. આમાં મારવાનું નથી, તમારે કહેવાનું જ છે. આ પહેલા રાઉન્ડની રીત એ છે કે તમને પ્રશ્ન પૂછવામાં જ આવશે સીધો, તમારે જવાબ આપવાનો છે. એવા પ્રકારે છે. એમાં ટાઈમ છે જતી? પહેલા રાઉન્ડમાં જતી ટાઈમ છે? હાલો ટાઈમ ખરો પહેલા? હા, એક પ્રશ્નનો જવાબ માટે 30 સેકન્ડ. એક પ્રશ્ન જવાબ માટે 30 સેકન્ડ. પછી કોઈ રાઉન્ડમાં પછી ત્રીજા રાઉન્ડમાં સીધો ટાઈમ આવશે. એટલે આમાં નથી. ક્લિયર છે આટલું? એટલે આવી રીતે દરેક રાઉન્ડ વખતે પહેલો એક ટ્રાયલ તમને લેવડાવી દેવામાં આવશે. તો શું લાગે છે મિત્રો, કઈ ટીમ જીતે એવું લાગે છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે આજે ક્વિઝ ધોરણ 3 થી 8 સુધીના બાળકોની 4 ટીમમાં આપણે યોજવા જઈ રહ્યા છીએ. પહેલાં તો બધાને આજના દિવસની શુભેચ્છાઓ. આ ક્વિઝ માટે બધી 4 ટીમને શુભેચ્છાઓ. હવે આ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એમના માટે બરાબર જોરદાર તાળી પાડજો. હવે જુદા જુદા રાઉન્ડ વિશે વાત કરી છે, મારે શ્રી ગણેશ કરવાના છે. જળ ટીમને પહેલો પ્રશ્ન, પ્રિઝમને કેટલી સપાટીઓ હોય છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 5, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 3. સાચો જવાબ છે. તેમને 5 પોઈન્ટ મળે છે. વાયુ માટે પ્રશ્ન છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? એ ઓક્સિજન, બી હાઇડ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી નાઇટ્રોજન. એકદમ સાચો જવાબ છે. ગ્રુપ પૃથ્વી માટે સમયનો સૌથી નાનો એકમ કયો છે? એ સેકન્ડ, બી મિનિટ, સી કલાક, ડી દિવસ. એકદમ સાચો જવાબ. અગ્નિ માટે પ્રશ્ન છે, સૌથી મોટો ગ્રહ કયો છે? એ ગુરુ, બી શનિ, સી મંગળ અને ડી બુધ. એ ગુરુ સાચો જવાબ છે. વાયુ ગ્રુપ માટે કયા પ્રકારનો કાચ સૌથી મજબૂત હોય છે? એ રંગીન, બી સાદો, સી બુલેટ પ્રૂફ, ડી વુલન. સાચો જવાબ. પૃથ્વી ગ્રુપ માટે પ્રશ્ન છે, હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? એ 11%, બી 50%, સી 76%, ડી 21%. સાચો જવાબ. અગ્નિ ગ્રુપ માટે વનસ્પતિનું રસોડું કોણ છે? એ ફળ, બી મૂળ, સી પ્રકાંડ, ડી પર્ણ. ખોટો જવાબ.
હવે ત્રીજો પ્રશ્ન પહેલો છે જળ નીચેનામાંથી કોની વૃદ્ધિ થતી નથી? એ ફુગ્ગો, બી માણસ, સી હાથી, ડી તુલસીનો છોડ. સાચો જવાબ વાયુ ગ્રુપ માટે નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ નથી? લીંબુનું દ્રાવણ, ટામેટાનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ, સાબુનું દ્રાવણ. બી ટામેટાનું દ્રાવણ. ખોટો જવાબ ડી. જવાબ છે ડી સાબુનું દ્રાવણ. નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? એ ધોવાનો સોડા, ખાવાનો સોડા, આંબલીનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ. સી કયું છે? સી આંબલીનું દ્રાવણ. સાચો જવાબ છે. અગ્નિ ગ્રુપ માટે પ્રશ્ન છે. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે દ્રાવણને શું કહે છે? એસિડ, બી બેઝ, સી ક્ષાર કે ડી તટસ્થ. એ સાચો જવાબ. જળ માટે પ્રશ્ન છે. લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે? એસિડ, બેઝ, ક્ષાર કે તટસ્થ? એ એસિડ. સાચો જવાબ. ભાઈ આ પ્રશ્ન જવાબ નહીં ગણવામાં આવે. હું ફરીથી પ્રશ્ન પૂછી લઉં છું કારણ કે ચીટિંગ થઈ રહી છે. આપણે દરેક જણ પોતપોતાની જગ્યા પર બેસી જઈશું. રાકેશ સાહેબ ચીટિંગ કરી છે કે નહીં કરી? નહીં કરી. ઓકે, નથી કરી ભાઈ. વાયુ ગ્રુપ માટે પ્રશ્ન છે. નીચેના પૈકી કયું એક દળી બીજ નથી? ઘઉં, ચણા, મકાઈ, ડાંગર. પ્રશ્ન સમજાયો છે? નીચેના પૈકી કયું એક દળી બીજ નથી? ખોટો જવાબ. પક્ષીઓના પંજાનો ઉપયોગ શું છે? ખોરાક ખાવા,
પકડવા, ખોરાકને ફાડવા કે આપેલ ત્રણેય ત્રણ? આપેલ ત્રણેય ત્રણ. આ પૈકી કયું પરિબળ જરૂરી નથી? હવા, પાણી, ગરમી કે પક્ષીઓ? પક્ષીઓ. સાચો જવાબ. દરેક માટે હવે છેલ્લો પ્રશ્ન છે દરેક ટીમને. એટલે નીચેથી લઈ લે. જળ ગ્રુપ જમીનને પોચી અને નરમ કરવા માટે કયું સાધન વપરાય છે? કુહાડી, દાતરડું, હળ, પાવડો? હળ. હળ. સાચો જવાબ. વાયુ ગ્રુપ નીચેનામાંથી કયો પાક જમીનની બહાર થાય છે? બટાકા, ડુંગળી, લસણ, ટામેટા? ટામેટા. ટામેટા. સાચો જવાબ. પૃથ્વી ગ્રુપ માટે છે ગાજર એ વનસ્પતિનું કયું અંગ છે? મૂળ, પ્રકાંડ, ફૂલ, ફળ? ફળ. ખોટો જવાબ. કાગડાના માળામાં ઈંડા મૂકું છું, બોલો હું કોણ છું? કોયલ. કોયલ. ઓપ્શન. હા, ઓપ્શન છે કાગડો, કબૂતર, કોયલ કે ત્રણેય? કોયલ. 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 એકદમ સાચો જવાબ છે. ઓકે, મજા આવી? ચાલો હવે પોઈન્ટ જાણવા તૈયાર થઈ જાઓ. જળના પોઈન્ટ છે 20. વાયુના પોઈન્ટ છે 15. પૃથ્વીના પોઈન્ટ છે 20. અને અગ્નિના પણ 20. ચિઠ્ઠી ઉપર રાઉન્ડ છે. બીજો રાઉન્ડ ચિઠ્ઠી ઉપર રાઉન્ડ છે. એમાં દરેકને ચિઠ્ઠી મળશે 4-4. પણ એમાં નિયમ એવો છે કે સાચો જવાબ જે આપશે એને 10+ પોઈન્ટ મળશે. સાચો જવાબ 10+ પોઈન્ટ. અને જો જવાબ ન આવડે તમને તો તમારો જવાબ બીજી ટીમને પાસ થશે. જો બીજી ટીમ જવાબ આપશે તો એને +5 માર્ક્સ મળશે, પોઈન્ટ મળશે. તો આ પ્રમાણેનો બીજો રાઉન્ડ છે આપણો. દરેક ગ્રુપને 4 ચિઠ્ઠી મળશે. તમારા 4 પ્રશ્નો. ઓકે, તો સૌથી પહેલા આપણે જળના પ્રશ્નની વાત કરી લઈએ. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? જવાબ 206.
જળ ગ્રુપનો જવાબ બિલકુલ સાચો નથી. જવાબ ખોટો છે. જવાબ ખોટો. પાણીને ચોખ્ખું કરવા કયો પદાર્થ વપરાય છે? જવાબ ફટકડી. કેવું લાગે છે આ જવાબ? આ જવાબ બિલકુલ સાચો છે. ગુજરાતની કઈ નદી ઉપર સરદાર સરોવર બાંધવામાં આવેલ છે? જવાબ નર્મદા. આ પણ જવાબ બિલકુલ સાચો છે. સાચો છે. વર્ષા ઋતુમાં બિલકુલ ઓછો વરસાદ પડે તે કઈ કુદરતી ઘટના છે? જવાબ જ્યારે તડકો પડે ત્યારે. ઓહો. આ જવાબ એકદમ સાચો નથી. એનો સાચો જવાબ દુષ્કાળ. પ્રશ્ન 1. કઈ રાતે ચંદ્ર બિલકુલ દેખાતો નથી? અમાસ. સાચો જવાબ છે અમાસ. કેટલા પખવાડિયાનો 1 મહિનો થાય છે? 2 પખવાડિયાનો 1 મહિનો થાય. ખરેખર જવાબ સાચો છે તો સાચો રાખીએ. સૂર્યના કિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન સંશ્લેષિત થાય છે? વિટામિન ડી. એકદમ સાચો જવાબ વિટામિન ડી. જે પદાર્થ પછાડતા તૂટી જાય તેને કેવો પદાર્થ કહેવાય છે? તકલાદી પદાર્થ. આ જવાબ સાચો આપવા જેવો લાગે તમને? તો આ જવાબ બિલકુલ સાચો નથી. સાચો જવાબ છે બરોળ પદાર્થ. ચાલો મારો ગ્રુપનો પ્રશ્ન પત્યા. પૃથ્વી ગ્રુપ. પ્રવાહી ધાતુ કઈ છે? મર્ક્યુરી પારો. આ જવાબ સાચો છે. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? પશ્ચિમ દિશા. જવાબ સાચો નથી. સાચો જવાબ છે. સાચો જવાબ ઉત્તર. ઉધરસ થઈ હોય તો કઈ વનસ્પતિની ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય? અરડુસી. ઓકે સાચો જવાબ અરડુસી. કયું પ્રાણી પોતાનો રંગ બદલી શકે છે? કાચિંડો. ખોટો લાગે છે? ખોટો આપવો છે? નથી આપવો, સાચો છે યાર. માછલી શેના દ્વારા શ્વસન કરે છે? ઝાલર. સુઈ. ચૂઈ સાચો જવાબ. કયા પ્રાણીનું ઘી ઉત્તમ ગણાય? જવાબ ગાય. સાચો જવાબ છે. તૈલી પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે? ચરબી. ચરબી. સાચો ખોટો લ્યા? સાચો જવાબ છે ચરબી.
વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે? જવાબ મૂળ. ઓહો, એકદમ સાચો જવાબ મૂળ. રાઉન્ડ 2 માં જળને 20 મળે છે. 2 પ્રશ્નો સાચા હતા ને? રાઉન્ડ 2 માં વાયુને 3 પ્રશ્નોના, પૃથ્વીને 3 પ્રશ્નોના અને અગ્નિને 4 પ્રશ્નોના. ઓ ચાલે અગ્નિ. તમારી પાસે છેલ્લી 30 સેકન્ડ છે. પંદર રહી છે. 15, 14, 13. પેલું કયું ગીત છે ક્યાસે ક્યાં હો ગયા વાળું છે ને? બસ એ હા, દેખતે દેખતે कैसे क्या हो गया ઉડતા છે. અગ્નિ ગ્રુપના 18, પૃથ્વી ગ્રુપ 12, વાયુના 14 અને જળના સૌથી વધારે ઓછા 6 માર્ક્સ. હવે આપણે ચોથા રાઉન્ડ તરફ જઈ રહ્યા છે. ચોથો રાઉન્ડ એ બઝર રાઉન્ડ છે. દરેક ટીમને એક થાળી અને વગાડવા માટે ચમચો આપેલી છે. આ રાઉન્ડમાં રાકેશ સર આપણને પ્રશ્ન પૂછશે. દરેક ટીમમાં 2 પ્રશ્ન હશે. દરેક ટીમ માટે જે પહેલી થાળી ખખડાવશે એને જવાબ આપવાનો મોકો મળશે. પણ જો ખોટો જવાબ પડ્યો, હું પ્રશ્ન એકવાર વાંચી અને પછી ચૂપ થઈ જઈશ. હું જ્યારે ગ્રુપનું નામ બોલું પછી જ જવાબ બોલવાનો છે. હું ફરી કહું છું, હું એવું કહું કે પૃથ્વી, તો જ પછી એનો જવાબ બોલવાનો છે. જો પહેલા જવાબ બોલી ગયા તો પણ નહીં ચલાય લો. હું વગાડી દેવાનું, તારે વગાડવાનું કોણ છે એ નક્કી થઈ ગયું છે. વગાડ્યા પછી કોણે પહેલું વગાડ્યું એ જોવું પડશે. મધુર, ગિરીસાઈ આવો ભાઈ, કોઈ કઈક હોવું જોઈશે. કદાચ એવું બની શકે કોણે વહેલું વગાડ્યું, એટલે આમ તો આપણી પાસે રિપ્લે નો ઓપ્શન છે, એમાંથી પણ જોઈ શકાશે. હા, એટલે એમાંથી પણ જોઈ લેશું. પણ જ્યારે બજર વાગી જાય એના પછી હું એવું કહું કે અગ્નિ, તો એને જવાબ આપવાનો. સાચો જવાબ પડ્યો 20 પોઈન્ટ, ખોટો પડ્યો -10. હવે ખોટો કેવી રીતે પડે કે તમે વગાડી દીધું પછી તમે નથી બોલતા. એટલે આ રાઉન્ડની અંદર કમાવાનું ભરપૂર છે અને ગુમાવવાનું ભરપૂર છે. -10 એટલે સાચો જવાબ ખબર હોય તમારામાંથી કોઈને પણ, તમને ધારો કે હું એક ઉદાહરણ આપું છું કે પ્રાંસીને જવાબ આવડે છે તો એ ધનુષને કયા વગર આમ કરીને હાથ પછાડાઈ દેશે. પછાડ દે, હું બોલી જઈશ. ખબર પડી? આટલું એક સેમ્પલ રમી લઈએ. સેમ્પલ રમીએ.
તો ચારેય ટીમ માટેનો બજર રાઉન્ડનો પહેલો પ્રશ્ન એ છે, ના રાઉન્ડ સેમ્પલ નું આમ ખાલી બજરની ચેકિંગ કરવા માટે ટ્રાય છે. મોહિતને હિતેશ કયા નામે બોલાવે છે? અવાજ આટલું જો કોઈ જવાબ બોલ્યું નથી ને પછી હું કહીશ. વાયુ. રેખા મોદી. યસ, સાચો જવાબ. ઓકે, રેડી? હવે સમજાઈ ગયું છે બધાને? હિટ કરવાનું, હું નામ બોલું ગ્રુપનું, પછી જવાબ બોલવાનો. ડન? રેડી? ભાઈ તમે રેડી? એકદમ સાયલેન્ટ રાખજો, નહીતર મુશ્કેલી પડી શકે એમ છે. ચારેય ટીમ માટેનો બજર રાઉન્ડનો પહેલો પ્રશ્ન. તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? પૃથ્વી. થર્મોમીટર સાચો જવાબ છે. 20 પોઈન્ટ. એક સાથે ચિત્ર બદલાઈ રહ્યું છે મિત્રો. તમે શાંત. બીજો પ્રશ્ન ચારેય ગ્રુપ માટે. પેન્સિલમાં કઈ ધાતુ વપરાય છે? હાજી, ચમચી રાખો ને બેટા. લાકડું. એકદમ ખોટો જવાબ છે. -5. એમને પેન રાખ. ચમચી તૂટી ગઈ છે. ચમચી તૂટી ગઈ છે તો ચમચી રાખો હાથમાં બેટા. ચાલો બધાની ચમચી. બધા ગ્રુપમાં ચમચી કોણ છે? ચમચી હતી ભાઈ, યાર પાસે કેન્સલ કરો યાર. ચમચી હતી એને આપ્યો જ છે. ચાલો બધા ગ્રુપ માટેનું ત્રીજો પ્રશ્ન. ભારતના પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ છે? વાયુ. કલ્પના ચાવલા સાચો જવાબ છે ભાઈ. સીધા 20 પોઈન્ટ કમાઈ ચુક્યા છો. વેરી ગુડ. મિત્રો હવે થોડો ભારે પ્રશ્ન આવી રહ્યો છે. અવાજ થશે ત્યાં સુધી મારાથી પ્રશ્ન નહીં પૂછી શકાય. બજર રાઉન્ડ માટેનો ચોથો પ્રશ્ન. ઉનાળામાં કયા રંગના કપડા પહેરતા ગરમી વધુ લાગે છે? જળ ગ્રુપનો જવાબ છે કાળો. ઉનાળામાં કાળા કપડા પહેરવાથી ગરમી વધારે લાગે છે અને આ વાત વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચી છે. ઓકે, એ વાત સાચી છે પણ આ મારું ધ્યાન નહોતું. હવે પાંચમો પ્રશ્ન. ના એ બરાબર છે. મેં આમ કર્યું, હું જડ બોલે પહેલા જવાબ બોલી ગયા. આમ એમને વગાડ્યું, મેં આમ કર્યું એટલે હું મારે બોલવાની પણ રાહ જોઉં છું. ઈશારાની એકલી નહીં, આમ કરું એટલે. પાંચમો પ્રશ્ન. દેડકો ખોરાક શાના વડે પકડે છે? જળ ગ્રુપ. જીભ. હોતું હશે યાર. દેડકો જીભ વડે ખોરાક પકડે છે. વાત સાચી છે મિત્રો. 20 પોઈન્ટ. મારા કયા પછી પણ બોલી ગયા બરાબર. હા જો અચ્છા એક ભાઈ સ્થાન છે એ ધ્યાન રાખજો કે માની લો કે બજર પૃથ્વીએ પહેલું વગાડ્યું હોય અને વાયુ ગ્રુપ જવાબ બોલી ગયું હશે અને વાયુનો દાખલા તરીકે સાચો હશે તો પણ બજર સાચું પેલાએ વગાડેલું છે પહેલું, તો એ લોકો જવાબ બોલશે, તાર પોઈન્ટ આપવા પડશે. એટલે
જવાબ એટલે- જો પહેલ- એ બોલી જવાબ- ગયા તો લોચા પડી જશે. હા એટલે એ જવાબ પેલો નામ ગણાઈ જશે જેને બજાર પેલું જેને વગાડ્યું. બજાર વગાડી એનો ગણાઈ જશે. બે એલર્ટ. છઠ્ઠો પ્રશ્ન બહુ જ સહેલો પ્રશ્ન છે મિત્રો, બહુ જ સહેલો પ્રશ્ન છે. બાલવાટિકામાં પૂછ્યો હોય તો પણ આવડી જાય એવો પ્રશ્ન છે. તો બી રેડી વિથ ધ બજર. લૂ. લૂ કઈ ઋતુમાં લાગે છે? વાયુ. ઉનાળામાં સાચો જવાબ છે. લૂ ઉનાળામાં જ લાગે છે. સાતમો પ્રશ્ન થોડો ભારે છે મિત્રો. સાતમો પ્રશ્ન થોડો ભારે છે અને ભૂપેન્દ્રને કોઈક મુશ્કેલી છે. ભૂપેન્દ્ર, તારી મુશ્કેલી જાણવા માટે અહીં આવવા માટે વિનંતી. આ બધા લોકો બજર કરીને તારો જવાબ આપી દેશે. કોઈ મુશ્કેલી છે? નથી. સાતમો પ્રશ્ન હું તમને યાદ કરાવી દઉં કે કુલ 12 પ્રશ્નો છે. 12 માંથી અત્યારે આપણે સાતમા પ્રશ્ન પર આવ્યા છીએ. આ કોણ છે એ તમારે જે કહેવાનું છે. હું પૃથ્વીની આસપાસ ફરું છું પણ કુદરતી પદાર્થ નથી. પૃથ્વી કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ફરે છે એ વાત સાચી આયુષ તારી, એકદમ સાચી વાત છે. અને એણે જે કહ્યું એ વાત સાથે હું સહમત થાઉં છું કે એ કુદરતી પણ નથી. સાચો જવાબ 20 પોઈન્ટ. હવેનો પ્રશ્ન છે એ એકદમ સહેલો છે. એટલો સહેલો પણ નથી. આઠમો પ્રશ્ન કયા રોગના દર્દીઓ કઈ વાંધો નહીં, રિલેક્સ. કયા રોગના દર્દીઓ ગળ્યા પદાર્થો ખાવાનું ટાળે છે? પૃથ્વી. ડાયાબિટીસ વાળાએ ન જ ખાવું જોઈએ. ગિરીશ, તું પણ સાંભળી લે. 20 પોઈન્ટ. હવે સહેલો પ્રશ્ન છે મિત્રો, સહેલો છે એટલે એટલો સહેલો નથી. ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન નંબર 9. સામાન્ય રીતે લીમડાના વૃક્ષ પર કયા માસમાં મોર એટલે કે ફૂલ આવે છે? જળ ગ્રુપ. મારો પ્રશ્ન હતો, હવે તમારે જવાબ બોલવો પડશે અને 5 સેકન્ડમાં બોલવો પડશે. કયા માસમાં? 1 2 3 4 5. ફાગણ ખોટો જવાબ છે કારણ કે ચૈત્ર મહિનામાં આવે છે. તો -10. હવે 3 પ્રશ્નો બાકી છે મિત્રો, 3 પ્રશ્નો બાકી છે. બી એલર્ટ. 10મો પ્રશ્ન બાલવાટિકાનો છે એટલે બજાર સાથે તૈયાર રહેજો કારણ કે મને ખબર છે કે બધા ગ્રુપને આવડે છે. ભાઈ બાકીના જોવાવાળા બી તૈયાર રહેજો કારણ કે કઈ જગ્યાએ બજાર વાગશે ખબર નથી. વનસ્પતિમાં વ્યોમ આવી રહ્યો છે. વનસ્પતિમાં સંવેદના. વનસ્પતિમાં સંવેદના છે તે કયા છોડને અડકવાથી ખબર પડે? વાયુ. લજામણી સાચો જવાબ. બે પ્રશ્નો બાકી છે. 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન કાગળ. 11મો પ્રશ્ન બોલું છું, તમે બધા એલર્ટ થાઓ એટલા માટે એક શબ્દ બોલો. કાગળ. કાગળ શામાંથી બને છે? વાયુ. હા, પૃથ્વી વગાડી મારે એવું જ લાગે છે.
ઓકે, પૃથ્વી. પૃથ્વીએ કહ્યું કે કાગળ ઝાડમાંથી બને છે, અને તમને શું લાગે છે? એટલે પૃથ્વી ગ્રુપનો આ જે જવાબ છે એકદમ સાચો જવાબ છે. અલ્ટિમેટલી લાકડું ફળ વૃક્ષમાંથી જ હોય. હવે આ પ્રશ્ન ગંભીર પ્રશ્ન છે. હા, તો હવે સાંભળજો. છેલ્લો પ્રશ્ન. માહિતીનો સંગ્રહ. માહિતીનો સંગ્રહ કરવા માટે કયું સાધન વપરાય છે? અને છેલ્લે વાયુ ગ્રુપે માર્યું છે. મને લાગે છે કે જવાબ ખોટો જ બોલવાનો છે. એમ છતાંય હાજી, માહિતીનો સંગ્રહ કયું સાધન વપરાય? માહિતીનો સંગ્રહ કરવા માટે કયું સાધન વપરાય ને એમનું કહેવું છે પુસ્તક. તો સોરી, મારે એવું કહેવું જોઈએ કે એને સાધન તરીકે ન ગણીએ, કારણ કે સાધન તરીકે જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે એનો જવાબ છે કમ્પ્યુટર. એટલે વાયુ ગ્રુપ છેલ્લા પ્રશ્નમાં 10 માઇનસ કરીએ છીએ. પણ હવે 12 પ્રશ્નો પૂરા થયા છે. પરિણામની ગણતરી થઈ રહી છે. પેલા રાઉન્ડના ગણાઈ ગયા ને, ટોટલ થઈ ગયા. ચોથા રાઉન્ડના પોઈન્ટ્સ જણાવવામાં આવી રહ્યા છે. જળના રાઉન્ડ 4 ના પોઈન્ટ છે 30. રાઉન્ડ 4 ના વાયુના છે 50 પોઈન્ટ. રાઉન્ડ 4 ના પૃથ્વીના છે 80 પોઈન્ટ. અને રાઉન્ડ 4 વસ્તુ જે મને શીખવા મળી, તમને બધાને પણ શીખવા મળી હશે કે કેટલા સરસ રીતે પ્રશ્નો ડિઝાઇન કર્યા. એટલે જે પ્રશ્નો ડિઝાઇન કરવા વાળા કેટલા મિત્રો હતા એટલા જરા ઉભા થાવ. એક આદિત્ય, પછી બીજા કેટલા લોકો હતા બધા. પ્રશ્નો કોને કોને બનાવેલા? હાર્દિક છે, મિત્રાજ છે. ગુડ. તો આ બધા મિત્રો, આ 4 માટે પણ આપણે તાળીઓ પાડવી જોઈએ. ગુડ, થેન્ક યુ. બાકી જતીન, શાંતિલાલ, મધુર સાહેબ, અજય, વિડીયોગ્રાફર ગિરીશ, પિંકલ પણ છે. તો આ બધા લોકોએ પણ સારી રીતે ડિઝાઇન કર્યો. આજનો દિવસ આપણને આ મજા પડી, શીખવા પણ મળ્યું, એટલે એ બધા માટે પણ તાળીઓ. સૌથી અગત્યની જે વસ્તુ છે એ છે કે 2 પ્રકારના લોકો હોય છે. ચિંટુ, તારા માટે ખાસ સૂચના છે. 2 પ્રકારના લોકો હોય છે. એક હોય છે ભાગ લો, અને એક લોકો હોય છે ભાગ લો. એટલે જ્યારે કશું પોતાની જાતને કરવા માટેનું કામ આપવામાં આવે ત્યારે કેટલાક લોકો ભાગ લો ઉધર સે ભાગ લો, અને કેટલાક લોકોએ આખા દિવસ હું જોતો હતો, મોહિત છે, પ્રિન્સી છે, ધનુષ, કેટલાક ત્યાં 6ઠા 7મા વાળા ત્યાં બેસીને પણ વાંચતા હતા. આ લોકો આયુષને એમ, તો બધા લોકોએ આખી ચોપડીના પાના વાંચ્યા છે. તો આ લોકો છે, આ ટીમ જે અહીંયા બેઠી છે એ ટીમ એ છે કે ભાગ લો. ના કેમ થાય અમારાથી?
અને જો તમારે માણસ તરીકેની શક્તિનો વિકાસ કરવો હોય તો તમારું સ્થાન અહીંયા હોવું જોઈએ. આવતી વખતમાં એવી સ્થિતિ આવવી જોઈએ કે ક્વિઝમાં ભાગ લેવા માટે એટલી બધી પડાપડી હોય કે અમારે એક ટેસ્ટ રાખવો પડે કે ટેસ્ટમાં વધારે માર્ક આવશે તો અહીં આવવું પડશે. આ સ્થિતિનું નિર્માણ થાય એ બરાબર કહેવાય. વિજ્ઞાન દિવસ છે આજે. આપણને એમ થાય કે વિજ્ઞાને શું શીખવાડ્યું. હમણાં 8મા વાળા જોડે અમારી એક લાંબી બરાબરની ચર્ચા ચાલી. હમણાંથી અમારી એવી થોડીક વાતો વધી ગઈ છે કે પહેલાના સમયમાં વીજળી થતી હતી તો લોકો એવું કહેતા કે ભગવાન ગુસ્સે થઈ ગયા. કહેતા હતા ને ભગવાન ગુસ્સે થઈ ગયા. આપણા જેવા એવું કહેતા હતા કે ભાઈ ભગવાન ફોટા પાડે. મારા દાદી એવું કહેતા હતા કે એ તો આપણી દિવાળી હોય ને એમની દિવાળી છે તો ફોટા ફોડે. ઓકે, સાવ નાના હોઈએ ત્યાં સુધી આવી વાતોથી આપણને મજા આવી રાખે, ચાલે. હજુ પણ નાના બાળકો ના શું હોય એટલે મમ્મી એક જ બીક બતાવે છે, પૂજા બહુ આવી ગઈ. હવે આપણને ખબર છે કે બાવો પણ માણસ છે. કોઈ સાધુ હોય એ કઈ ખરાબ નથી પણ બીવડાયા કરે ખોટે ખોટા. વાડામ ના જતો ભૂત છે. હવે આપણને હવે ખબર પડી ગઈ છે ભૂત જેવું કશું હોતું જ નથી. એક આની જોડે જોડે 5મા વાળાએ કાલે જુદી જુદી વાર્તાઓ બનાવી છે. બહુ જ મજાની વાર્તાઓ છે. એ વાર્તાઓમાં અડધો અર્ધ વાર્તાઓ ભૂતની અને ચુડેલની છે. પગ વગરની ચુડેલ, વડ પર બેઠી બેઠી ચુડેલ. પણ એ બધી વાર્તાઓની જે સુંદરતા એ હતી કે બધી જ વાર્તાઓના અંતે એવું સાબિત થતું હતું કે એ કોઈક એવો માણસ હતો કે જે પોતાના લાભ માટે એમ બીવડાવતો હતો. જેમ પ્રાંસીની વાર્તા હતી, કઈ ગઈ? હા, પ્રાંસીની વાર્તા હતી. 2 જણા પાર્ટી કરવા ગયેલા. રાજુ કાકા જ હતા આપણે એક તો આમાંથી. અને પાર્ટી કરવા જાય ઊભી પૂછડે ભાગ્યા. ઉપર વડ પર ચૂડેલ હતી પણ પછી ખબર પડી કે એમનો મિત્ર જ હતો. ઉપર બીવડાવવા માટે ધંધો કરેલો મિત્ર રવા દઈએ. પ્રિન્સજી મારા તો મને એવી જ રીતે બીજા કોઈકની વાર્તા હતી કે એક ગામની અંદર સુંદર બંગલો પણ કોઈ રહે નહીં. તો એ ભૂત બંગલામાં ખૂબ બીવડાવવા વાળું તો એટલું બધું લખ્યું ને, ઉપર પંખા પર ભૂત, પેલા પર ભૂત, ફોટામાં ભૂત, આવું બધી વાતો હતું આખું ગામ. અને છેલ્લે નીકળે છે કે એક ડોસો હેરાન થઈ ગયો છે ગામ લોકોથી, એને આ વાયકા ફેલાઈ હોય ને એવો અંદર શાંતિથી રહેતો હોય. પણ એટલે જો આ જ વાર્તા ધારો કે આજથી 10-15 વર્ષ પહેલા તમે બધા લખ્યું હોત ને તો ભૂત જ રાખ્યું હોત તમે. કોઈકની વાર્તામાં હતું કે એક છોકરો ડરી ગયેલો. એ ડર્યા પછી એટલો ફફડ્યો રાત્રે કે એને આકાશમાં ઉડતી ચુડેલ જોયેલી. હે ને, કોની વાર્તા હતી એ? આકાશમાં ચુડેલ ઉડતી હતી. 5મામાંથી કોઈકની એવી વાર્તા ચુડેલ હતી. સવારે એના પપ્પાએ કહ્યું કે બીવન નહીં, કઈ બાજુથી કઈ બાજુ ચુડેલ ગઈ. એટલે એને કહ્યું કે ધાબા પર હું ચડેલો તો આ બાજુથી આ બાજુ ગઈ. તપાસ કરી તો ખબર પડી તો ઊંચા બિલ્ડિંગ પરથી કોઈ કાકીનો ચણિયો ઉડતો હતો. શું પેલો હોય ને ઉડીને આમ જતો હતો, પેલા જો ગયો ચુડેલ ઉડી. આ વાર્તાઓ શું સૂચવે છે કે માણસો માટે બનેલી આ દુનિયા, એટલે પશુ પક્ષી પ્રાણીઓ જીવજંતુ માટે આ બનેલી દુનિયામાં આપણે પહેલાના સમયમાં સાચવવા માટે થઈને આવી બીક ઊભી કરેલી. તો આપણે જપીએ નહીં. તમારામાંથી કેટલા બધા એવું કહેતા હશે કે ભૂત છે એ પીપળા પર રહે. માને છે ને પીપળા પર ભૂત હોય એવું કે છે ને? શું કામ એવું કે છે? કારણ કે પહેલા વિજ્ઞાન સમજાવવા જાય ને આપણા બધા ઋષિ મુનિઓને એમ તો કોઈ માને નહીં. હવે પીપળાના વૃક્ષનો એક એવો ગુણ છે, તમે જોયો પણ હશે, કુવામાંથી પણ પીપળો ઉગે છે, દિવાલમાંથી પણ ઉગે છે. હવે ઘરની નજીકમાં જો કોઈ પીપળો કરે તો શું થાય? એના પાયામાં પણ એના મૂળિયા જાય અને ઘર તોડી નાખે. એટલે આપણા બધા લોકોએ બીક ભરાઈ દીધી કે પેપરે તો ભૂત હોય લ્યા. એટલે કોઈ પોતાના ઘરની નજીક પીપળો કરે નહીં. પણ હવે આપણને ખબર છે કે પીપળો કેમ નહીં કરવાનો. તો વિજ્ઞાન છે આપણને એવું સમજાવે છે કે આપણે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. હજુ તમારામાંથી કેટલા બધાને એવું થાય છે, સાચું કહેજો, કે બિલાડી ઓતરી જાય તો એમ થાય કે અરે રે કશું ખોટું થશે. કેટલાને થાય છે એવું? બરાબર, કઈ વાંધો નહીં. જો ફરીથી આપણને એવું થાય એ સામાન્ય વાત છે, પણ એવા ને એવા આપણે રહીએ
તો મુશ્કેલી વાળી વાત છે. તો આપણે વિજ્ઞાન નથી ભણતા. ઘરમાંથી નીકળતા કોકને અચ્છી તો થાય ને, હવે કઈ ખોટું થશે કે હવે ના સારું કામ થયું. હવે તમે વિચાર કરો કે તમે પેપર લખવા જાઓ એ પેલી બિચારી બિલાડીને ખબર હતી? તો એ તો તમે પેપર આપવા નીકળ્યા અને બિલાડી ઉદેડો શોધવા નીકળી. તો હું તો બિલાડીને એમ થશે કે આવ્યા આવી ગઈ છે, મને ઉદેડો નહીં મળે. જે લોકોને આવું થતું હોય એમના માટે આજે વિજ્ઞાન દિવસે એક નાનકડો ઉપાય આપું છું. ટ્રાય કર્યા પછી જો કોઈ પોતાનો વિચાર બદલી શકે તો મને આવીને કહેજો. અને વિચાર એ છે કે જે કામ આવું અવાસ્તવિક રીતે તમને રોકતું હોય, જેમ કે તમારામાંથી કેટલા બધા લોકો આવું વિચારે છે કે હમણાં 2 વાગે વાંચવા બેસું કે રાત્રે 7 વાગે એટલે વાંચવા બેસું, એવું માનો છો ને તમે? ધારો કે તમે ઘરે ગયા 6:40 થઈ છે, તો કેટલી મિનિટ બાકી છે? 20 મિનિટ બાકી છે. તો તમારે લેસન કરવાનું બાકી છે. તો તમે શું પ્લાન કરો છો? 7 વાગે બેસું. તો મને એવું કહે કે 6:41 લેસન કરે બે તો શું થાય? પણ આપણે આપણા મનમાં આવા ઘણા બધા એવા બોજાઓ લઈને ફરીએ છીએ જે બોજાઓ આપણે હટાવવા જોઈએ. તો હટાવવાની એક બહુ સાદી રીત મેં અજમાઈ જોયેલી છે અને એમાં મને એવું લાગ્યું છે બધા બોજા હટી ગયા છે. એ છે કે ધારો કે બિલાડી વતરી જાય તો આપણને મનમાં તો થઈ જાય કે એ બિલાડી વતરી ગઈ, પણ કોઈ જવાનું અટકાવવાનું નહીં. કોઈ છીકે તો અટકાવવાનું નહીં. હમણાં છેલ્લો એક મારા મનમાં જે મારો બ્લોક, હજુ એક બ્લોક મારથી પણ નહીં તૂટ્યો. જો તમારામાંથી કોઈકે ધ્યાન રાખ્યું હોય તો તું તો હતો રૂબરૂ. એટલે આટલા બધા વર્ષોથી એક એવી મને ટેવ પડી ગઈ છે, અને આ બધી ટેવ જ છે કે શાળામાં આવીને ઓફિસમાં જાઉં ત્યારે પેલા મેઇન દરવાજેથી જ જાઉં. પેલા સાઈડ વાળો દરવાજો ચાલે કે ના ચાલે? આમ મેઇન માંથી જાવ તો ઓફિસમાં જવાશે, અને સાઈડ માંથી જવું તો ઓફિસમાં જ જવાય ને. તો એ મને ટેવ પડી ગઈ છે. તો ઘણી વાર આમ આ બાજુથી આવતો હોય તો એમ થાય ના પેલી બાજુથી જ જવું. એ હજુ નહીં છૂટી મારથી. તો તોડાય કેવી રીતે? હેતાંશીનું પહેલું પેપર હતું. અમારા આઈફોનમાં શું થાય છે કે જેટલા અંદર પડેલા ફોટા હોય ને, તો એ જો અત્યારે રીતેશ અને નિર્જલાનો ફોટો પાડેલો છે એ દેખાય છે. એમ એટલે સવારે જેવો ફોન ચાર્જિંગ માંથી લઉં એટલે કોઈકનો ફોટો ઉપર આવે, એન મેળે જ આવે. ફોન જાતે પસંદ કરે છે. દર વખતે જુદ જુદો હોય. હવે હેતાંશીના પહેલા પેપરના દિવસે હેતાંશીનો ફોટો આવ્યો એટલે મનમાં શું વિચાર આવે? બરાબર, આનું પેપર ખૂબ સરસ જશે. પણ મેં તરત જ ફોટો હટાવી દીધો. શું કરવા હટાવી દીધો? મારું એનું પેપર ખરાબ જેવું નતું ઈચ્છવું, પણ પછી મને ખબર પડી કે આનું પેપર તો એમ પણ સારું જવાનું છે અને એટલી બધી મહેનત કરી જ છે. પણ મારા મનમાં આ વેમ ઘર કરી જશે કે મારા ફોન પર એનો ફોટો આવે તો જ એનું પેપર સારું જાય. અને બની શકે કે બીજું પેપર હોય અને એનો ફોટો ના આવે તો શું થાય? તો મને આખો દાડો શું રહે? પેપર નહીં સારું જાય એવું રહે ને. એટલે થોડાક સમય લાગશે તમને, પણ આવા મનમાં જેટલા વાળામાં જતા બીક લાગે છે ને, તો 10 વાર વાળામાં જ જઈ આવો. આપણું ઘર, આપણો વાળો, આપણું ગામ, આપણે શું કામ બીવું જોઈએ? આવા ડર, આવા વેમ જેટલા તોડી શકો એટલા તોડી નાખો. જે વેમ તોડી શકે એ આવીને મને કહેવાનો કે આ એક વેમ હતો મને પહેલા, મેં તોડી નાખ્યો. જેમ હું હવે મેં નક્કી જ કર્યું છે સોમવારથી આવું ને એટલે ઓફિસમાં મેઇન દરવાજેથી જવું જ નહીં, પેલું સાઈડમાંથી જ જવું છે. ભલે પછી ગમે એટલું ઊંધું ચતું થાય તો ખબર તો પડે આનથી ના થાય લ્યા. એટલે આવી રીતે આપણે આપણી જાતને થોડી થોડી બદલવાની શરૂ કરીએ. એ વિજ્ઞાન દિવસની મુખ્ય વાત છે. બીજી વાત એવી છે કે પાર્થનો આજે બર્થડે છે. સવારે આપણે હેપી બર્થડે બોલાવી દીધું છે. પછી એના પપ્પાએ એવી ઈચ્છા થઈ કે શાળામાં જે પણ આવી એક્ટિવિટીઝ કરીએ એની અંદર એ કોન્ટ્રીબ્યુટ કરે, એટલે એમણે કહ્યું છે કે 1100 રૂપિયા આપશે. તો થેન્ક યુ, તાળીથી એમને થેન્ક યુ કહીશું. અને મોહિત નક્કી કરશે કે આ 1100 રૂપિયાનું શું કરવું. એનું કારણ એ છે કે મોહિત પૃથ્વી ગ્રુપમાં છે અને આજની વિજ્ઞાન દિવસની ક્વિઝનું વિજેતા ગ્રુપ પૃથ્વી છે. પૃથ્વી એટલા માટે વિજેતા બની શક્યું કારણ કે એમનામાં આયુષ એટલે
બધાએ કરી હશે, પણ મેં આ બે જણને જોયા હતા. એટલે મોહિત અને આયુષને મેં સતત વાંચતા જોયા છે. ભવ્યાએ પણ વાંચ્યું છે, પણ ખબર નહીં મને વાંચ્યું. હા. તમે બંને તો જ્યારે તમે વધારે સમય જે કામમાં આપો છો એ સમય આ રીતે ઉગી જ નીકળે છે, કોઈ દિવસ દબાતો નથી. વિજ્ઞાન દિવસમાં ચિંટુ તારા માટેની સ્પેશિયલ સૂચના જાહેરમાં, આપણી પાસે બે બળદ હોય, કાળો અને ધોળો. હવે કાળા બળદને વધારે ખાવા આપીએ તો કાળો બળદ મજબૂત થાય, અને ધોળાને આપીએ તો ધોળો મજબૂત થાય. આટલું તો સમજાય છે ને? આપણી જિંદગી સમયની બનેલી છે, એ ખબર છે કે નહીં? જેમ પ્રવાહી છે એ લીટરમાં મપાય કે કેટલા લીટર દૂધ છે. ફળફળાદી હોય તો વજનમાં મપાય કે ગ્રામ કિલોગ્રામ. એમ જિંદગી શેમાં મપાય? ટાઈમ કે કેટલા વર્ષ જીવે એવું પૂછે ને. તો તમે આપણા જીવનના જે બે બળદ છે, આપણું કર્મ અને આપણી આળસ, કયા બળદને વધારે ખોરાક આપો છો? કર્મને આપશો તો કર્મ મજબૂત થશે, આળસને આપીશું તો આળસને વધારે આપીએ એટલે લાપરવાહી, બેજવાબદારી આ બધું આવતું જ જાય. અને કર્મમાં આપીએ તો પૃથ્વી થવાય. ફરીથી પૃથ્વી ગ્રુપ માટે તાળીઓ એટલા માટે પાડવાની છે કે આપણે મહેનત કરી. વેલ ડન પૃથ્વી. એમની પાસેથી આપણે શીખવા જેવું છે. આયુષ, જો તારથી થઈ શકે તો તમે કેવી રીતે તૈયારી કરેલી એના વિશે લખી અને સોમવારે બધાને જણાવજો. તમે આટલા કામ કરેલા, તો બીજા કોઈકને એવી તૈયારી કરવી હોય તો એ કરી શકે. બીજા નંબરે રહે છે વાયુ ગ્રુપ. વેલ ડન વાયુ ગ્રુપ, તાળીઓ ગ્રુપ. ત્રીજા નંબરે રહે છે જળ ગ્રુપ. વેલ ડન જળ ગ્રુપ, ગુડ. અને અગ્નિ ગ્રુપ પણ બહુ જ. જો નંબર ક્યારે કયો આવશે એ નક્કી નથી હોતું, તો અગ્નિ ગ્રુપે પણ સરસ પ્રયત્ન કર્યો. હમણાંથી મને એક જુદો ક્રિકેટર ગમવા માંડ્યો છે. એ વાત કહીને આપણે જઈશું. પછી બધાને એવું થાય તો મારે તો ખાસી બધી વાતો કરવી છે, પણ આટલી છેલ્લી વાત છે. એક ક્રિકેટર, આવું તો કહી દો ને, હવે તો જાહેર છે. એક વ્યક્તિ માટે એક થિયોરી બનાવી હતી, એટલે હવે તો જાહેર કરી દીધી, કારણ કે એને જ સિક્રેટ તોડવાનું ચાલુ કર્યું. ભારત અને પાકિસ્તાનની હમણાં છેલ્લે T20 મેચ હતી, જોઈ હતી? એમાં બહુ આમ તો પછી તો બહુ બધા લોકોનું ધ્યાન ગયું, પણ એ જોઈને મને એકદમ એમ થયું, અરે વાહ. એમાં પાકિસ્તાનનો એ ઓપનર કે જેણે આ વખતની સિરીઝમાં સૌથી વધારે રન કર્યા છે, એની સામે હાર્દિક પંડ્યા બોલિંગ માટે આવે છે, અને એ 3 બોલ જુદી જુદી જગ્યાએ એવી રીતે નાખ્યા છે કે પેલો પ્લેડ જ કરે છે. 3 બોલમાં રન નહીં થતા. પછી હાર્દિક પંડ્યા એક ખેલાડીને એક જગ્યાએ ઉભો રાખ્યા છે કે ભાઈ તું અહીંથી ત્યાં જતો રહે. પછી હાર્દિક પંડ્યા બોલ ફેંકે છે. સામાન્ય રીતે કોઈ ખેલાડી જોરથી ફટકો મારે એટલે બોલ ક્યાં જાય? 6 જાય ને. અચ્છા, બોલર બોલ નાખ્યા પછી જો પેલો ફટકો મારે તો બોલર ક્યાં જોઈ રહ્યો હોય? બોલ બાજુ જોઈ રહ્યો હોય ને કે શું થશે, 6 જશે, કેચ થશે, ચોક્કો જશે, એવું જોઈ રહે ને. સી ધ કોન્ફિડન્સ ઓફ હાર્દિક પંડ્યા કે એણે બોલ નાખ્યો અને પછી સીધો પેલા ખેલાડી બાજુ ચાલતો ચાલતો જવા માંડ્યો. એને ખબર હતી કે મેં આટલી સ્પીડે આ જગ્યાએ બોલ પટક્યો છે, પેલા આમ ફટકો માર્યો છે, એટલે એ બોલ મેં જ્યાં ઉભો રાખ્યો છે એના હાથમાં જ જવાનો છે, અને કેચ થયો. હવે અહીંયા કેટલાક લોકોને લાગ્યું કે આ હાર્દિક પંડ્યાનું અભિમાન છે, અને મને એવું લાગ્યું કે આ હાર્દિક પંડ્યાની તૈયારી છે. આવી પ્રેક્ટિસ એને કેટલી હજારો વાર કરી હશે કે એને પાછું વળીને જોવાની જરૂર જ નહીં. કેમ કે હું જોવું કે ના જોવું. ધારો કે તમે બોલ ફેંક્યા પછી બોલ તરફ જોઈ રહો તો એ 6 ના જાય? જાય કે ના જાય? જાય. કેચ થવાનો હોય તો ના થાય? થાય જ ને. એ શીખવાનું છે પ્રિપેરેશન કરતી વખતે, કે તૈયારી એ સ્તરની હોય કે પછી આપણે બોલ ફેંકી દેવાનો. એટલે અગ્નિ ગ્રુપની તૈયારી બરાબર જ હતી. તમે બોલ ફેંકી જ દીધો, કોઈ ચિંતા નહીં. પાછું વળીને જોવાનું હોય, એ મેચ પૂરી થયા પછી જોવાનું હોય કે હજુ મારે કઈ તૈયારી કરવાની બાકી છે. એટલે આ વખતનું અમારા હેતાનસિંહનું સૂત્ર છે, બી હાર્દિક પંડ્યા. આખા આટલા વર્ષ સુધી તૈયારી કરી છે, તો આવે એટલે બોલ ફેંકી દેવાનો, પછી પેલો તપાસવા વાળો જાણે.
એ કેચ કરે, છક્કો જાય, મેટર કરતું નથી અને ક્યારેય મેટર કરતું નથી. અને કોઈકને એમ લાગતું હોય કે મેટર કરે છે તો બદલી બતાવો. બૂમો પાડવાથી, વાતો કરવાથી આ કામ ન થાય. એના માટે સતત મહેનત કરતા રહેવું પડે, સતત પ્રેક્ટિસ કરતા રહેવું પડે. અને ધોરણ 8 નો તો હું ઘણી વાર કહી ચૂક્યો છું કે તમારામાં હવે એક જ વાત ખૂટે છે અને એ છે તમારી પ્રેક્ટિસ. તમને ના આવડે એવું કશું જ બાકી નથી. પણ તમે ગણિતના 5 દાખલા ગણો છો, એના બદલે 10 ગણો, 10 ગણતા હોય તો 20 ગણો, 20 ગણતા હોય તો 40 ગણો, તો તમને હાર્દિક પંડ્યા જેવો કોન્ફિડન્સ હશે કે મેં દડો ફેંકી દીધો. અને એટલા કોન્ફિડન્સથી ફેંક્યો છે કે પાછું વળી જોવા કોઈ બાકીના બધા ખેલાડીઓ પહેલા બાજુ જોઈ રહેલા, બોલ એટલો ઊંચો ગયો હતો. પણ આણે બોલ પહેલા આઈપીએલ માં અને સાદી મેચોમાં કેટલી બધી વાર મારી જોયો હશે અને કેટલી બધી વાર આઉટ કરી જોયો હશે કે ડેમ કોન્ફિડન્ટ. એ વિડીયો કદાચ શોધીને ગ્રુપમાં નાખીશ, બધા ટેલિગ્રામમાં નાખીશ, બધા જોઈ લેજો. એટલો કોન્ફિડન્સ. અને મને તો એવું લાગે કે એ બોલની પાછળ ખરેખર તો એના મનમાં ચાલતું હશે કે કર્મ મેં વાધી કરશ તો માફાનું શું કદાચ મેં કર્મ કરી દીધું જાવ તેલ વાળો જે થાય. કૃષ્ણએ નતું કહ્યું, મેં કીધું તેલ વાળો થાય. એટલે આપણે કરી દેવાનું. તો આ કરવાનું જે છે એની પર વધારે ધ્યાન આપો. એ પણ વિજ્ઞાન દિવસની જરૂરિયાત છે. બાકી તમે બહુ જ સરસ રમ્યા. ફરીથી જેટલા લોકો રમ્યા છે, જેટલા લોકો રમાડી છે, એ બધા માટે તાળીઓ. પાછના પપ્પા માટે પણ, કે આપણે ફરીથી કશું આવું સરસ કરી શકીશું. વાયદો કર્યો તો એ પ્રમાણે થઈ ગયું. જોયું હું બોલું ત્યારે મધુર કેવો ખોવાઈ ગઈ છે. વાયદો કર્યો તે પ્રમાણે શાળાના પ્રમુખ આવી અને પૃથ્વી ગ્રુપને કાલે ગોપાલ સાહેબ જે ફાઇલ ને બધું લાવ્યા છે તો એ ફાઇલ આપશે. આપણે સૌ બધા મિત્રો અહીં આવી જશું. આગળ જતીન પણ આવી જશે. ताड़ियों रुकनी नहीं चाहिए. गुड गुड, कांग्रेचुलेशन. हितेश, कोई स्पेशल सूचना मोहित માટે?